હવે વાતો કરીશું સારિકાબેનની સાથે કે જેમણે ગણદેવી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને હવે તો ઓફિશિયલી એવો વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। સૌથી પહેલા તો આપને વિજય થયા એ બદલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવશ્રી લાઈવ પરિવાર તરફથી। કેવી લાગણી અનુભવી રહ્યા છો ને સામેના તમારા જે ઉમેદવાર હતા એનું ફોર્મ રદ થયું છે એ વિશે શું જણાવશો? મારું નામ સારિકાબેન સુરેશભાઈ પટેલ, વોર્ડ નંબર 1 માંથી બિનહરીફ જાહેર થઈ છું અને અમારી હંબે જે બેન હતા એમનું ફોર્મ રદ થયું છે। આપને મેન્ડેટ ક્યારે મળ્યો, આપે ફોર્મ ક્યારે ભર્યું, આપનું મેન્ડેટ ક્યારે જમા થયું? અમારું આ પરમ દિવસ આપણે તારીખ કઈ હતી? પરમ દિવસે થઈ ગયું। હા, એટલે 11 તારીખે શનિવારે તમારું ફોર્મ 12 વાગ્યા પહેલા 11 વાગે અહીંયા આવી ગયેલું, મારું ફોર્મ જમા થઈ ગયેલું અને ઓકે હતું। ફોર્મની ચકાસણીને બધી પ્રક્રિયા પૂર્ણ થઈ, તમને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા। હવે વિકાસના કામને કેવો વેગ આપશો? કારણ કે તમારા હર્ડલ્સ હતા, હર્ડલ્સ તો કોંગ્રેસ પાર્ટીએ દૂર કરી નાખ્યા, એટલે ઇલેક્શન તો તમારે લડવાનું રહેતું જ નથી, તમે બિનહરીફ ચૂંટાઈ ગયા। હવે વિકાસને કેવો વેગ આપશો? વિકાસમાં કે હું 2021માં ચૂંટાઈને આવી, આ બીજી વારમાં હું બિનહરીફ જાહેર થઈ। વિકાસના કામમાં બધા જ આવાસના કામો, બધા જ વિકાસના કામો, બાગો, આવાસ યોજના, બધા જ વોર્ડમાં બધા જ કામો છે કે આપણા વિધવા પેન્શન યોજના કે જે કોઈ મોટી યોજના છે તે બધા જ કામો થઈ ચૂક્યા છે। કોઈ વોર્ડમાં કોઈ અમને એમ નથી કીધું કે અમારા કામ નથી થયા, ઉપરથી અમને કહે છે કે અમારા બધા જ કામો થયા છે। મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખૂબ સારી વાત કહેવાય। હવે બીજી ટર્મ તમે બિનહરીફ ચૂંટાયા, હવે કોઈ હોદ્દો અથવા તો કોઈ કમિટીના અધ્યક્ષ બનવાની કઈ આશા ઈચ્છા ખરી? હમણાં તો આપણે કઈ નહીં, હવે પાર્ટી જે નક્કી કરે તે પાર્ટી જે નક્કી કરે। તો સાથે જ ઘણા બધા બીજા બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે। શું નામ છે આપનું? મારું નામ અનિતાબેન ભંડારી છે। અનિતાબેન, ભારતીય જનતા પાર્ટીના 18 જેટલા ઉમેદવારો જે ખરા એ બિનહરીફ 24 નહીં, તમે ભૂલો છો, 24 કુલ ઉમેદવારો છે। 24 ઉમેદવારોમાંથી 3 વોર્ડની ચકાસણી પૂર્ણ થઈ, બરાબર 12 ને તો બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા, 18 બિનહરીફ જાહેર થશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। આપનું નામ અને આપની અત્યારે લાગણી કેવી? મારી લાગણી ખૂબ જ સરસ છે, કારણ કે આપણો ભારતીય જનતા પાર્ટીનું નામ લેતા જ બધા વિકાસની દ્રષ્ટિએ નજર કરે છે અને વિકાસ થશે જ। ગુજરાત આપણું ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ એમના થ્રુથી જ આખું ગુજરાત નરેન્દ્ર મોદી ભાઈનો નામથી પ્રખ્યાત થઈ ગયું છે, વિશ્વમાં પણ આગળ જશે અને ખૂબ પ્રગતિ કરશે। નામ મોટું કે નરેન્દ્રભાઈ મોટા? નામ નહીં, નરેન્દ્રભાઈ મોટા નહીં, આપણું ભાજપ સંગઠન। કારણ કે ભાજપ સંગઠન બહુ ઓછું આવ્યું, નરેન્દ્રભાઈ વધારે આવ્યા એટલે ના, એટલે સાહેબનું નામ પણ તો લેવું જ પડે ને। સાહેબનું નામ લેવું પડે। તો તમે જુઓ છો તો આ જે કંઈ પણ ઉમેદવારો છે, આ ઉમેદવારો 1 બાય 1 બહાર આવી રહ્યા છે અને હાલ જે સુનાવણી હતી એ સુનાવણી પૂર્ણ થઈ છે અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। તમે જોયા પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ જે ખરા એ વિકાસની વાતો કરે છે અને વિકાસને લઈ અને 1 બાય 1 જે સુનાવણી ચાલી રહી છે। વોર્ડ નંબર 4 ની સુનાવણી પૂર્ણ થઈ, 4 ઉમેદવારો બિનહરીફ। તમે જોયા પ્રમાણે કે વોર્ડ નંબર 3 ની સુનાવણી ચાલી રહી હતી અને વોર્ડ નંબર 3 ના 4 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। ધારાશાસ્ત્રી આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતો કરીશું। કારણ કે ભારતીય જનતા પાર્ટી ફોર્મ ભરવાની હોય ને તો પણ નવસારીમાં તો આખા વકીલોને નોટરીની ફોજ ઉતારી દીધી હતી। અહીંયા કેવી પરિસ્થિતિ હતી ને કઈ રીતે? કારણ કે સામે પક્ષે તો કહે છે કે અમે સુપ્રીમ કોર્ટ સુધી જશું અને એમણે તો કેસનું નામ પણ કહી દીધું। કઈ જોગવાઈ છે? આપ ધારાશાસ્ત્રી છો, શું જણાવશો? પહેલી વાત તો હું છેલ્લા 25-30 વર્ષથી ભાજપનો લીગલ સેલનો સભ્ય છું। છેલ્લી 5 ચૂંટણીઓમાં મેં ફોર્મો ભરેલા છે અને એ ફોર્મોની જે ભરવાની પદ્ધતિ અને એનો કાયદો છે તે મુજબ ફોર્મની સાથે જ દરેક વસ્તુ જમા કરાવવાની હોય છે। તેમ છતાં પણ કાયદાની જોગવાઈ મુજબ જે દિવસે તમારા ફોર્મ ભરવાના હોય એને જે છેલ્લો દિવસ હોય એના 3 વાગ્યા સુધીમાં એ લોકોએ ફોર્મની સાથે મેન્ડેટ અને દરેક એફિડેવિટો અને પ્રમાણપત્રો રજૂ કરવાનું હોય। તે કાયદાની જોગવાઈ મુજબ આ કોંગ્રેસ પાર્ટીએ જમા કરાવવાની। અત્યારે જ્યારે ફોર્મની ચકાસણી થાય છે ત્યારે એ લોકો ફોર્મ અને મેન્ડેટ અને એફિડેવિટ લઈને આવે છે। એટલે તે સંદર્ભમાં કાયદાની જોગવાઈ એવું સ્પષ્ટ કહે છે કે જો 3 વાગ્યા સુધીમાં જે દિવસે ભરવાની છેલ્લી તારીખ હોય ત્યાં સુધી ન ભરેલા હોય તો એ ફોર્મ ઓટોમેટિક રદ થાય છે। શૈલેષભાઈનું કેવું એમ છે કે 2:55 સુધી તો અહીંયા જ હતા, ટોકન લેવાઈ ગયું હતું, ફોર્મ ભરાઈ ગયા હતા, મેન્ડેટ 3 ને 10 આવ્યા, સ્વીકારી લેવા જોઈએ, પ્રિમાઇસીસમાં જતા, તો પછી શા માટે આવું? ચૂંટણી અધિકારી દરેક ઇલેક્શનમાં પોતાના કેમેરામેનો ઉતારે છે। આપ એ ચકાસણી કરી શકો તેમ છો, એમાં સમય પ્રમાણે બધું જ લખાયેલું હોય।
સાહેબ જાતે પ્રાંત સાહેબ જાતે બહાર સુધી આવ્યા. એમને કહ્યું કોઈ ફોર્મ બાકી છે, કોઈ ભરવાનું બાકી છે, કોઈ ડોક્યુમેન્ટો બાકી છે, પણ કોઈ જ ન હતું અહીંયા. એ તમે વિડીયોગ્રાફીમાં જોઈ શકો છો. ખૂબ સારી વાત, કારણ કે હજુ સુધી આ જુઠ્ઠાણું સામે આવ્યું નહોતું. હવે તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે કે વિડીયોગ્રાફી થઈ છે, અને અમે પણ જોઈએ છે ચૂંટણી પ્રક્રિયાની અંદર ફોર્મ ભરાતી વખતે બરાબર કમ્પ્લીટ વિડીયોગ્રાફી ચાલતી જ હોય છે. તમારા કીધા મુજબ પ્રાંત સાહેબ પોતે બહાર આવ્યા અને એમણે પોતે જાહેર કર્યું, પણ ત્યારે કોઈ હાજર નહોતું. અને એમનું કેવું એમ છે કે ભાઈ 2:55 સુધી તમે ફોર્મ ભરતા હતા, અમે ત્યાં જતા, એમની પ્રિમાઇસીસમાં જતા. હવે મુદ્દાની વાત કરીએ. 3 વોર્ડના ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. 3 વોર્ડની અંદર 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. વોર્ડ નંબર 1 માં એક અપક્ષ ઉમેદવાર પણ છે, એનું ફોર્મ મંજૂર થયું છે. એટલે હવે પછીની પ્રક્રિયા શું થાય તે હવે પછી ખબર પડશે. પણ વોર્ડ નંબર 2 અને 3 માં એમાં બિનહરીફ છે. વોર્ડ નંબર 2 અને 3 ની અંદર કમ્પ્લીટલી બિનહરીફ. વોર્ડ નંબર 1 ની અંદર 3 સભ્યો બિનહરીફ. 11 સીટ તો તમે લઈ લીધી, બરાબર ને? ચોક્કસ લઈ લીધી. અને આગળની કેટલી લેવાના છો? જેટલા પણ કોંગ્રેસના ફોર્મ છે તે આ જ પ્રમાણેના છે, જે આગળ ગયા તે જ પ્રમાણે 24. જી ચોક્કસ જ વાત છે. અને અપક્ષમાં કેટલાય ભર્યું છે અત્યાર સુધી? અપક્ષમાં ભરાયેલા છે. હવે પછીના જે વોર્ડ નંબર 5 માં પણ એક ભરાયેલું છે, બીજા ભરાયેલા છે ફોર્મ. એટલે કે ચકાસણી થતા ખબર પડે આપણને કે ફોર્મ માન્ય પાત્રતા છે કે નથી. એટલે હવે બાકીની પ્રક્રિયા થાય તો જ બાકીની ખબર પડે. પાછા તમે અંદર બેસશો ચકાસણીની અંદર? ચોક્કસ જ બેસીશ. તમને શું આશા છે? હું તો ભાજપી માણસ છું. ભાજપે મને એનો લીગલ સેલનો કન્વીનર બનાવેલો છે. તો હું તો સ્વાભાવિક કેમ કે મારી ભાજપની બધી સીટ આવે, કોંગ્રેસની બધી ન આવે એવું જ વિચારું ને હું તો. તમે જુઓ, આ છે આશાવાદ, અને આશાવાદને કોઈ નકારી શકતું નથી. તો હાઈ વોલ્ટેજ ડ્રામા જે ખરો એ હાલ ચાલી રહ્યો છે. જો કે સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, બેમત નથી, પણ હા, સંપૂર્ણપણે શાંતિના માહોલની અંદર હાલ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ખરા ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. 3 વોર્ડની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. વોર્ડ નંબર 1 ની અંદર એક અપક્ષના ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ની અંદર આખી પેનલ આવી ચૂકી છે. એટલે અત્યાર સુધીમાં 11 સીટો કમ્પ્લીટલી ભારતીય જનતા પાર્ટીના ખોળે આવી ચૂકી છે. તો આ જ પ્રમાણે અપડેટ આપતા રહીશું. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને વોર્ડ નંબર 4 જે ખરો ગણદેવી નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. આજે ફોર્મ ચકાસણી ચાલી રહી છે. અને ફોર્મ ચકાસણી દરમિયાન જે પ્રમાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા મેન્ડેટ ન આપી શકવાના કારણે 18ની વાતો ચાલી રહી છે. અને 18 માંથી અત્યાર સુધી વાત જો કરવામાં આવે તો 15 ઉમેદવારો તો ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ચૂંટાઈને આવી ચૂક્યા છે. એક જે ખરો એ વોર્ડ નંબર 1 ની અંદર અપક્ષનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. 4 માં પણ એક અપક્ષના ઉમેદવાર છે. એટલે 4 માં પણ એક અપક્ષના ઉમેદવાર હોવાના કારણે હવે પરિસ્થિતિ એવી બનવા પામી છે કે 15 ની પણ 14 સીટો આવી ગઈ, બહુમતી હાંસલ કરી લીધી. એટલે સીધા વાતો કરીશું પૂર્વ પ્રમુખની સાથે. પાછા પ્રમુખ પદના દાવેદાર માટે કોને નિમશો? ઉપપ્રમુખ, કારણ કે તમારે તો બોડી આવી ગઈ, એટલે તમારે તો ખુશ થવું છે. કે મોડું નાનું છે? હજુ બોરું નાનું નથી, બોડી આવી જ ગઈ છે. પણ જ્યાં સુધી ઓફિશિયલ આપણે ડિક્લેર નહીં થાય ત્યાં સુધી આપણે ઉતાવળ નહીં કરીએ, રાહ જોઈએ. અને અમારા વોર્ડમાં 3 કોંગ્રેસના જે એ હતા એ અમાન્ય થઈ રહ્યા છે. 3 ફોર્મ અમાન્ય થઈ રહ્યા મેન્ડેટ ન મળવાના કારણે. એક ફોર્મની ચકાસણીની અંદર અપક્ષના ઉમેદવાર આવ્યા, એવું છે ને? હા, એ રીતે કોંગ્રેસના તો 4 રદ બાતલ થયા, 3 બાતલ થયા, 3 જ ભરેલા હતા. અને એમણે 3 જ ભર્યા હતા ને એક અપક્ષનું હતું. એટલે સેટિંગ પહેલેથી જ લોકોને ના એવું અમે 3 માંગશું, એક તને જીતાડશું, અમે કઈ નહીં કહી શકીએ એમાં. ખ્યાલ આવ્યો કે એ પ્રશ્ન તમારે એમને પૂછવો પડે. એવું છે? મને એમ હતું કે કદાચ લોકોએ સેટિંગ એવું કર્યું કે ભાઈ 3-1 નો આપણે રેશિયો રાખી આપણે સમજી વિચારીને લઈ લેશું. ના એવું એ આપણે ખાલી એટલે
પ્રિઝ્યુમ તમે કરી શકો, બાકી એવી કોઈ માહિતી અમારી પાસે નથી. જીતનો શ્રેય, કારણ કે આ બધાનું કેવું તો એમ છે કે ભાઈ પ્રાણલાલભાઈ ને નિલેશભાઈ તો બહુ મહેનત કરીને એ લોકોએ જે ખરા બરાબર તે એમ કે ફોર્મ નહીં ભરવા દીધા, ફોર્મ ભરવા દીધા તો મેન્ડેટ નહીં આવવા દીધા. ના, એ એકચ્યુઅલી જે પ્રક્રિયાની ભૂલ છે એ જે તે રાજકીય પક્ષને તમે પૂછો તો વધારે સારું. રાજકીય પક્ષને તો પૂછ્યું, પણ જે આપણા આઈટી સેલના અને લીગલ સેલના જે આપણા એડવોકેટ ખરા એમણે તો દાવાની સાથે કીધું કે ભાઈ એ લોકોની ફાકા ફોજદારી જ છે, બીજું કંઈ જ નથી. તમે સીસીટીવી અને વિડીયો રેકોર્ડિંગ જોઈ શકો છો. પ્રાંત સાહેબ પોતે કે બહાર આવ્યા હતા અને એમણે પૂછ્યું હતું, પણ ત્યારે હાજર કોઈ નહોતું. એ પ્રક્રિયા વિશે મને વધારે ખ્યાલ નથી. એ તમે જે કહો છો એ પ્રક્રિયા વિશે. ચલો, વિજય સરઘસ ક્યારે કાઢવાના? વિજય સરઘસ તો તૈયાર જ છે, બસ ઘરે પહોંચીએ એટલી વાર. અહીંથી નથી કાઢવું? ના ના, અહીંથી કાઢવું જોઈએ. નગરમાં, ગણદેવી નગરમાં કાઢીએ ને. ગણદેવી નગરમાં તો ભવ્યથી ભવ્ય થશે તમારા જનતા વચ્ચે જઈને કાઢીએ. હવે જવાબદારી વધે છે, હવે જવાબદારી વધે છે, કારણ કે વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટી એટલે એમ કહી શકે કે ભાઈ વિશ્વાસની રાજનીતિ. અટકેલા કામોને કેવો વેગ આપશો? એકચ્યુઅલી આમ તમે જોતા હશો તો દેશમાં ડબલ એન્જિન સરકાર કહેવાય. તમે ગુજરાતમાં જુઓ તો ટ્રિપલ એન્જિન સરકાર છે. હવે ઘણી જગ્યાએ પત્રકારશ્રીઓ અમને પ્રશ્ન કરે કે આ કામ બાકી, કયા કામ બાકી. એકચ્યુઅલી એવું હોતું જ નથી. એકચ્યુઅલી ટ્રિપલ એન્જિન સરકારનો બેનિફિટ છે કે લોકોના જે એસ્પિરેશન્સ છે એ જનતાના જે એસ્પિરેશન્સ છે એ અમારા વહીવટવાળાને પહેલેથી જ ખબર હોય છે. તો જે કોઈ ચૂંટાઈને આવે છે તો અમારી એટલે તમારા વહીવટદારમાં પ્રાંત બી આવી જાય. વહીવટ એટલે જે આપણે બોડીમાં બેસે ચૂંટાયેલા પ્રતિનિધિની વાત કરું છું. ખ્યાલ આવ્યો ને? એટલે આક્ષેપ મારા નથી, એ આક્ષેપો શૈલેષભાઈના છે. ના ના, ચૂંટાયેલા એ જો મારી વાત સાંભળે, વિપક્ષ એની ભૂમિકા ભજવે, એમનું કામ છે. હું શું કહું કે નગરના જે જનતા છે, અમારા મતદારો છે, તો એના એસ્પિરેશન અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પહેલેથી જ ખબર હોય. તમે ગણદેવીમાં કોઈ પણ સામાન્ય માણસને જઈને પણ પૂછશો ને તો કદાચ અમારા મેનિફેસ્ટોના કામ કરતા પણ મેનિફેસ્ટોમાં અમે 100 કામ લખ્યા હોય તો અમારી ટર્મમાં 125 કે 130 કામ થઈ ગયા. એટલે આ ગણદેવી નગરપાલિકાનો તો પર્ટિક્યુલર રેકોર્ડ છે કે જ્યારે પણ અમે સત્તામાં બેઠેલા હોઈને ઉતર્યા હોય, આજે 15 વર્ષથી જેટલી પણ સત્તા થઈ છે, તો આપ એ પણ જોયું હશે કે મેનિફેસ્ટોમાં અમે જે કામ લખ્યા હોય તો મેનિફેસ્ટો કરતા 125 કે 130% કામ અમારા. તો પછી આ લોકોને ઉમેદવાર ક્યાંથી મળે? ઉમેદવાર જો ડેમોક્રેસી છે, સમજો, એ લોકો ના પાડે છે કે ડેમોક્રેસીની તો હત્યા થઈ છે. ના ના, પણ એક વસ્તુ છે, પ્રક્રિયાનો પૂરો તમે અભ્યાસ કરો તો એકચ્યુઅલી આ અમને પૂછવાનો પ્રશ્ન જ નથી રહેતો. સમજી જાય કે કાઉન્ટર ક્વેશ્ચન તો હોવા જ જોઈએ, પણ એ પ્રક્રિયા મીડિયા જે ખરી એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને તમારા પર તો જવાબદારી વધે, કારણ કે તમે સત્તારૂઢ થવાના. ચોક્કસ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને કઈ રીતે એમાં લેપ્સ થયું, ખ્યાલ આવ્યો ને, એ જવાબ અમે નહીં આપી શકીએ. એટલે એના માટે જે હવે આપણા જે 4 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા, એમાં કોણ કોણ છે? આપનું નામ? ધર્મેશભાઈ સુમનભાઈ હડપતિ, વોર્ડ નંબર 4 માંથી. આપ જાહેર થઈ ગયા? હા, થઈ ગયા છે. કેવી લાગણીને? ખૂબ ઉમંગ અને ઉત્સાહની લાગણીથી કામ કરશો ને? કામ ચોક્કસ કરીશું. આપનું નામ? જ્યોતિબેન કલ્પેશભાઈ ટીમર, વોર્ડ નંબર 4. જ્યોતિબેન, તમારો વિસ્તાર કેટલો અંદાજિત ખબર ખરી તમને? અમારો વિસ્તાર એમ વોટનો 1800 જેટલા ખરા. 1800 મતદાતાઓ. ખૂબ સારી વાત છે. તમારું નામ? નિશાબેન દિનેશભાઈ સોલંકી. તમારા પૂર્વ પ્રમુખનું નામ શું? પૂર્વ પ્રમુખનું નામ નિલેશભાઈ શર્મા. નિલેશભાઈ નક્કી કરી લો. નિલેશભાઈ શર્મા. હા, અને ભાવિ પ્રમુખ કોણ બનશે? હવે તમે એની કઈ કહી શકો. તમારી કોઈ ઈચ્છા ખરી? ભવિષ્યમાં પણ વિચાર થાય ચોક્કસ બનશું. ભવિષ્યમાં વિચાર થાય તો ચોક્કસ બનશું. આ એક સ્પિરિટ કહેવાય. અને તમે જુઓ છો વોર્ડ નંબર 4 ની અંદર પણ 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના હાલના તબક્કે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. એમાં પણ એક અપક્ષના ઉમેદવાર છે. એટલે વોર્ડ નંબર 1 ની અંદર એક અપક્ષ, વોર્ડ નંબર 4 ની અંદર એક અપક્ષ અને વોર્ડ નંબર 5 ની સુનાવણી ચાલુ છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ,
યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ENT અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800 થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને પિક્ચરો સ્પષ્ટ થવા માંડ્યા છે. પહેલેથી જ બોડી બનાવી ચૂકેલી ગણદેવી નગરપાલિકાની અંદર ભાજપના કમળો વધુ ખીલી રહ્યા છે. વોર્ડ નંબર 5 ની અંદર પણ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. નવાઈની વાત એ છે કે આમાં કોંગ્રેસે 3 જ ફોર્મ ભર્યા હતા અને એક અપક્ષનું ફોર્મ હતું. એ 4 રદબાતલ થવા પામ્યા છે. એટલે કે ભગવો લહેરાયો છે. ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એટલે બોડી તો તઈ હતી, પણ હવે ક્લીન સ્વીપ તરફ આગળ વધે તો કોઈ નવાઈની વાત નથી. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 4 માં મળી એક અપક્ષના ઉમેદવાર બાકી બચ્યા છે અને એને પણ 15મી તારીખે સાંજ થતા સુધીમાં કોઈક ને કોઈક રીતે મનાવી લેવા માટેની તજવીજ પ્રાણજીવનલાલભાઈ કરી જ રહ્યા છે. તો ત્યારે કઈ રીતેની આ ઘટનાક્રમ અને કઈ રીતે આપ એને વર્ણવશો, અને જે 4 ઉમેદવારો છે એ હવે શું કરશે? સૌપ્રથમ તો ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે જે ભારતીય કોંગ્રેસના જે ઉમેદવારોના ફોર્મ રદ થયા છે એ મોડા પડ્યા હતા મેન્ડેટ આપવામાં, અને જે એફિડેવિટ આપવામાં મોડા પડ્યા હતા, એટલે ચૂંટણી અધિકારી શ્રી એમના ફોર્મ તદ્દન રદ કર્યા છે. અને વોર્ડ નંબર 5માં એક અપક્ષ ઉમેદવારી કરી હતી, એમના કોઈક સાઇન ખોટી હતી અને નામ ટેકેદારમાં તેમજ દરખાસ્ત કરતામાં સરખું નામ નીકળતા એ ચૂંટણી પ્રક્રિયામાં ખોટું સાબિત થયું છે. એ માટે એમનું ફોર્મ રદ થયું છે. પંડ્યાજી, હવે આગળનું કામકાજ કરી રીતે કરશો? ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. વિકાસ 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 ને વિકાસ, 24 વખત વિકાસ. એટલે વિચાર કરી લઉં તમે કે શું વિકાસ થશે હવે ગામનો. ખૂબ જ આનંદની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના 24 કમળ ખીલશે એવી મને ખાતરી છે. હજુ ચૂંટણી પ્રક્રિયા બાકી છે. 15 તારીખ સુધીમાં ફોર્મ બીજા બી અપક્ષ ઉમેદવારો છે એ કોઈના કોઈ રીતે કદાચ માની જાય તો ફોર્મ પાછા ખેંચી જાય અને કદાચ 24 ભારતીય જનતા પાર્ટીની સીટ આવે એવી મારી આંતરિક ઈચ્છા છે. આગામી દિવસોની અંદર પ્રમુખ પદ જાહેર થશે, ઉપપ્રમુખ પદ જાહેર થશે. આ વખતે પ્રમુખની જે સીટ ખરી કોના માટે રિઝર્વ છે? ઉપપ્રમુખની સીટ કોના માટે રિઝર્વ છે? પ્રમુખની સીટ કોઈના માટે રિઝર્વ હોય એ બધી પછી ચૂંટણી પ્રક્રિયા પછીની વાતો છે. પાર્લામેન્ટરી બોર્ડ અને મોવડી મંડળ નક્કી કરશે અને એમનો જે આદેશ હશે તે પ્રમાણે અમે આગળ વધીશું. આપનું નામ અને બિનહરીફ વિજેતા થયા, વિચાર્યું હતું કે ભાઈ આ રીતે બિનહરીફ વિજેતા થઈ જશું, મેચ રમવા પહેલા જ મેચ જીતી જશું? ના, એવું મારું નામ નીરવ કુમાર અશોકભાઈ સગર છે અને ના, એવું વિચાર્યું તો નહીં હતું. અને ભાજપના ઉમેદવાર તરીકે જ્યારે મેદાનમાં ઉતરીએ ત્યારે એક નક્કી જ છે કે જીતવા માટે જે પણ કરવું પડે. અને ભાજપ એક એવી સામ દામ દંડ ભેદ બધું જ અપનાવશો? સામ દામ દંડ ભેદ કરતા ભાજપ એક એવી પાર્ટી છે કે જે વિકાસના મુદ્દાઓ મૂકીને આગળ કરે છે અને અમે ભૂતકાળમાં પણ અમે વિકાસ કર્યો છે. એટલે અમને અમારા પર એટલો કોન્ફિડન્સ હતો કે ચૂંટણી લડવાની પ્રક્રિયા પણ કરવી પડે તો તેમાં પણ અમારી જીત નિશ્ચિત હતી. ગણદેવી નગરપાલિકાની અંદર ઘણા રસ્તાઓ સાંકડા છે, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, વિકાસની વાતો આપણે ઘણી બધી કરી, તો શું સત્તા પર એને ડિમોલેશન કરી શકશો ખરા? પાછલી સરકારમાં પણ અમે જ લોકો હતા અને ટીપીડીપીની રિવાઇઝની પ્રક્રિયા ચાલુ છે. એટલે આવનારા દિવસોમાં એ પણ અમે કરીને રસ્તાઓ પહોળા કરી દઈશું. રોજગારી બાબતે શું વિચાર્યું છે? રોજગારી બાબતે ભાજપની નવી સ્કીમો છે એ લોકોની સુધી અમે પહોંચાડતા જ છે અને ભવિષ્યમાં પણ એવી કોઈ બીજી જરૂરિયાત લોકોને હશે તો અમે પૂરી પાડવા સક્ષમ છીએ. મહિલા છો, બહુ લાંબી વાત નહીં કરીએ, તમારું નામ અને હાલમાં જે ગેસના બાટલાની કટોકટી ચાલે છે એ વિશે કંઈ વિચાર્યું છે ખરું? હાલમાં મારો વોર્ડ નંબર 5માં સરસ્વતીબેન જિગ્નેશભાઈ પટેલ. ગેસની કઈ તકલીફ નથી, બધાને મળી જ રહે છે ઘરથી. એ તો ખાલી એક અફવા છે કે ગેસ મળતો નથી. ગેસ પણ મળેલું છે અને પેટ્રોલ પણ મળતું છે, ભરપૂર મળતું છે.
આપનું નામ અને હવે જવાબદારી, કારણ કે આપની સાથે પહેલા બી વાત કરી લીધી અને કોન્ફિડન્સ તમારો એવો જ હતો કે ભાઈ કન્ફર્મ જ છે કે ભાઈ આપણે જ આવવાના છે એમ, તો કઈ ફટાકડા ફોડવાના કે ડીજે બીજે મંગાવ્યું કે નહીં? હજી મંગાયું નથી પણ હવે તૈયારી કરીશું ધામધૂમથી. આપનું નામ? મારું નામ, હું વોર્ડ નંબર 5 ની કેન્ડિડેટ છું અને મારું નામ અનિતાબેન દિનેશચંદ્ર ભંડારી છે. હું વોર્ડ નંબર 5 માં બિનહરીફ આવી છું. મહિલા છો, લાંબી વાત નહીં કરીએ, કચરો અને સફાઈ બાબતે કેવા વિચારો છે? કચરો તો આપણે દરેક જણે, એવું નહીં કે સફાઈ કર્મચારી આવે અને સાફ કરી જાય, આપણે દરેક નાગરિકે સફાઈનું પાલન કરવું જોઈએ, તો જ આપણું સ્વચ્છ ગુજરાત બનશે. પહેલા નગર બનશે, પહેલા ગામ બનશે, નગર બનશે અને સ્વચ્છ ગુજરાત બનશે. ખૂબ સારી રીતે બાજુમાં ટેકો આપીને ઉભા રહ્યા છો. આ રીતે ટેકો આપતા રહેશો ભારતીય જનતા પાર્ટીને, પછી કોઈ બી ઉમેદવાર હોય કે પછી એવું કે ભાઈ ઘરના હોય તો દોડવાનું, ગામના હોય તો પછી જય શ્રી કૃષ્ણ? હું પિનાકીન પંડ્યા વોર્ડ નંબર 5 માં અમે બિનહરીફ વિજેતા થયા છે. એવું કંઈ નથી, અમે 2011 થી ચાલુ આવી અવિરત વિકાસ યાત્રામાં હંમેશા દોડતા જ રહ્યા છે. એ જ કામે બિનહરીફ 24 આજે ગુજરાતના ઇતિહાસમાં થશે. અમારો સંપૂર્ણ ટેકો રહેશે. સંપૂર્ણ ટેકો રહેશે અને આ જ રીતે વિકાસની યાત્રા વધશે. ગણદેવી નગરપાલિકા, જી હા, સામાન્ય સ્વરાજ્યની ચૂંટણી અને સામાન્ય ચૂંટણીની અંદર, એટલે કે ગણદેવી નગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર વોર્ડ નંબર 5 પણ ક્લિયર થઈ ચૂક્યો છે અને ક્લીન સ્વીપ આપવામાં આવી છે. અપક્ષ હોય કે કોંગ્રેસ હોય, 4 ઉમેદવારો જે ખરા એ વિજય થઈને આવી ચૂક્યા છે, બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે અને આ પ્રમાણે 6 વોર્ડની ગણદેવી નગરપાલિકાની અંદર 24 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવી ચૂક્યા છે. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 4 ની અંદર એક અપક્ષના સભ્યો હજુ પણ મેદાનમાં છે અને વોર્ડ નંબર 6 ની સુનાવણી ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણદેવી નગરપાલિકા 2026, સૌથી જૂની પાર્ટી અને કહી શકાય કે ભાઈ દરેક યુગની અંદર, દરેક દાયકાની અંદર એ લોકો પડે, ઊભા થાય, પાછા પડે, લોકો આવે જાય અને નેતાઓ તો એમ કે ભાઈ આ તો માત્ર અને માત્ર વિચારધારાની વાત છે. જે લોકો કોંગ્રેસ સમર્પિત હોય, કોંગ્રેસમાં જોડાયેલા રહે, બાકીના આવજાવ કર્યા કરે, ભાજપમાં 90% કોંગ્રેસીઓ છે એવી વાતો કરનારી પાર્ટી પોતાના ઉમેદવારોને મેન્ડેટ પણ નહીં આપી શકી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદર ગણદેવી નગરપાલિકાની અંદર જ્યારે આજે ફોર્મ ચકાસણીના દિવસો ચાલી રહ્યા છે, પહેલો દિવસ છે, ત્યારે ગણદેવી નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. બેન, શું નામ છે આપનું? રેખાબેન ગૌતમભાઈ હોટપતિ, વોર્ડ નંબર 3. કેવો આનંદ વિજેતા બનવાનો? ખૂબ જ. અગાઉ ચૂંટણી લડ્યા છો કે આ પહેલી ટર્મ છે? 2021 માં લડેલા અને આ 2024 માં બીજી વાર. તમને રિપીટ કર્યા ભારતીય જનતા પાર્ટીએ, બરાબર? કોઈ વિશ્વાસથી જ રિપીટ કર્યા હશે. એવા કયા કામો કર્યા હતા અને કયા કામો બાકી છે હવે? અમે આવાસ યોજનાના કામ કરેલા, વૃદ્ધાશ્રમનું કામ કરેલા, બધું જ કામ કર્યા છે. હવે કયા કામો બાકી છે જેને પ્રાથમિકતા આપશો, એટલે વહેલા કયા કામો શરૂ કરશો? જે કામ હશે તમે કરીશું, કરતા આવ્યા જ છે ને કરીશું.
આપનું શું નામ અને આ કેટલામી ચૂંટણી આપ? પહેલી ચૂંટણી છે ને વોર્ડ નંબર 3 થી અલ્લાહ રખી નજીરભાઈ પુરેશ. તમારે તો જેકપોટ લાગ્યો એવું નહીં લાગે? પહેલી ચૂંટણીમાં બિનહરીફ જીતાઈને આવી ગયા. હા બરાબર છે. આ શ્રેય કોને આપશો? આજ તમે જીતી ગયા એનો શ્રેય કોને આપશો? પાર્ટીને આપશું. પાર્ટીને આપશો. હવે કામ કેવી રીતે કરશો? બધા કરશે તેવી રીતના અમે બી કરશું. બધા કરતા કઈ અલગ કરવાની ઝંખના ખરી? કરશું ને એવું કઈ દેખાશે તો તે આગળનું કામ બી અમે નવું કામ બી કરીશું. નોર્મલી લોકોને એવું હોય છે કે નેતા ઇલેક્શન પર દેખાય પછી દેખાતા નથી, ઇલેક્શન વખતે પગે બી પડે પછી લોકોને શોધવા બી અઘરા થઈ જાય, એવું તો નહીં ને? ના ના બધા એવા નહીં હોય. અમે કરીશું બધા વોર્ડમાંથી અમને એ કરેલા છે એટલે અમારે 15 દિવસે 10 દિવસે જઈને પૂછવાનું કઈ કામ છે તો કરવાનું. તે લોકો જનતા સાંભળે છે, ધ્યાન રાખજો. યુવા ચહેરાઓ, જી હા, જે પ્રમાણે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભાઈ 1 લાખ યુવા ચહેરાઓને અમે અમારા સંગઠનની અંદર કોઈક ને કોઈ જગ્યાએ સમાવી લેવામાં આવશે અને નવસારીની અંદર તો માત્ર 52 માંથી 9 ને રિપીટ કરવામાં આવ્યા, બાકીના તમામે તમામ નવા ચહેરા. ગણદેવીના વોર્ડ નંબર 3 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યુવા, શું નામ? ઉઝેર મુનાફ માસ્ટર, ઉંમર કેટલી તમારી? 29 વર્ષ. વિચાર્યું હતું કે 29 વર્ષે હું કોર્પોરેટર બના, નગરસેવક બના? ના, નહીં વિચાર્યું. પહેલી ચૂંટણી? હા, પહેલી ચૂંટણી છે. પહેલી જ વખતે જેકપોટ? જવાબદારી વધી ગઈ ને? જવાબદારી વધી ગઈ છે. હા, આમાં એવું છે કે જો ઇલેક્શન લડતો તો મજા આવતી કે આ બિનહરીફ ચૂંટાઈને આવ્યો એમાં વધારે મજા આવી? આમાં એ તો હું નહીં કહી શકું કેમ કે ફર્સ્ટ ટાઈમ હતું એટલે, પણ ઇલેક્શન થાય તો બી કઈ ફરક નહીં પડે અમને. વાહ, ઇલેક્શન થાય તો પણ કઈ ફરક નહીં પડે. શું નામ છે, ઉંમર શું છે? કાર્તિક કુમાર અશોકભાઈ ચાપાનેરી, વોર્ડ નંબર 3, 32 વર્ષની ઉંમર છે. વિચાર્યું હતું કે 32 વર્ષે હું નગરસેવક બનાય? હા, અમે પાર્ટીનું 12 વર્ષથી પાર્ટી લેવલે, ગ્રાઉન્ડ લેવલે કામ કરીએ જ છીએ. એટલે તમને તો બધી જ ભૌગોલિક પરિસ્થિતિથી માંડીને બધું જ ખબર હશે. હા, પેજ પ્રમુખ, બૂથ પ્રમુખથી સંગઠનથી લઈને બધું જ કામ કરી ચૂક્યા છે. એક સંગઠનમાં કામ કરતા હોય અને એક નગરસેવક તરીકે ચૂંટાયેલી પાંખમાં બેસવાનું હોય, કેટલું અંતર, કેવી મજા આવે? સંગઠન એ ભાજપની પહેલી પાંખ છે, મૂળ મજબૂત છે સંગઠન, અને હવે અમારે નગરપાલિકામાં કામ કરવાનું છે અને બધાનું સાંભળવાનું છે. યુવા છો, લોકો યુવા પાસે યુવા જેવી આશા રાખે કે ભાઈ રોજગારી છે કે રમત ગમત છે કે બાગ બગીચા છે, શું વિચાર્યું છે? સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ગંડેવી નગરપાલિકા આગળ વિચારી રહ્યું છે. અમારા નવસારીમાં તો તમે જુઓ કેટલી સરસ મજાની સુવિધા, બરાબર. નવસારી જિલ્લાનો જ એક ભાગ અમારે ત્યાં તમે જુઓ લુન્સીકુઈ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેટલું સરસ મજાનું, જીમ જુઓ, સ્વિમિંગ પુલ જુઓ. આપણે સ્વિમિંગ પુલ બનાવવાની ગણતરી ખરી કે નહીં? ખરી. તો આ વોર્ડ નંબર 3 ના યુવા ઉમેદવારો 2 અને 2 મહિલા ઉમેદવારો કે જેઓ પણ બિનહરીફ ચૂંટાઈને આવી ચૂક્યા છે. અને સાથે તમે જુઓ તો આ બાજુ તો ભાઈ વડાપાઉં પણ ખાવાની શરૂઆત થઈ ગઈ. પ્રાણલાલભાઈ સવારથી બિચારા દોડધામમાં છે, બહુ મહેનત કરી, પ્રાણ ફૂકી દીધા. પ્રાણલાલભાઈ વડાપાઉંથી નહીં ચાલે, મીઠાઈ મંગાવી જોઈએ. ભાઈ વોર્ડ નંબર 5 બી ક્લિયર થઈ ગયો, તો હવે 6 ની જ વારી છે ને હવે કઈક બીજે કઈ ફટાકડા, કઈ મીઠાઈ એ ગણદેવી નગરમાં જઈ અમે એને મીઠા મોઢા કરીશું અને ફટાકડા પણ ફોડશું ખુશાલીમાં. ભારતીય જનતા પાર્ટી એક વિકાસ અને કાર્યકર્તાની વરેલી પાર્ટી હોય તો હંમેશા એની તરફે કુદરતનો નિયમ છે કે જે સારા કામ કરતા હોય તેની સાથે જ કુદરત રહેતો હોય તેનો આ જીવતો જાવતો પુરાવો છે. જિલ્લા પ્રમુખ, સંગઠનના બીજા બધા અન્ય હોદ્દેદારો એ બધા તો આરામથી સુઈ ગયા એવું લાગે કે બીજી જગ્યાએ મહેનત કરે. કોઈ જગ્યાએ સુઈ નથી ગયા, બધી જ જગ્યાએ ચૂંટણી ચાલતી હોય એટલે બધા મહેનત કરતા છે. ધારાસભ્ય બી અહીંયા હેડક્વાર્ટરમાં છે, ટૂંક સમયમાં અહીંયા પ્રાંત કલેક્ટરે અમને બધાને સૌને મળવા આવે છે. કે પછી એ લોકોને એવું છે કે પ્રાણલાલભાઈ છે એટલે અમારી ચિંતાની જરૂર નથી, પહોંચી વળશે? એવું નથી, અમારા એ વડીલો છે ને માર્ગદર્શક હોય એના નીચે જ અમે કામ કરતા હોઈએ છીએ. એવું તો નથી ને કે ખેંચતાણ ચાલુ થશે કે પ્રમુખ કોણ, ઉપપ્રમુખ કોણ? ના ના, એવું નથી. ગંદીનગર નાનું છે, બધા ખંભે ખંભા મિલાવીને સાથે જ કામ કરીએ છીએ અને ગંદીનગરમાં એવું છે જ નહીં. તમે જે પ્રમાણે કીધું તે પ્રમાણે કે અપક્ષને બી બોલાવીને અમારામાં છે સમજાવીને ફોર્મ ખેંચાવડાવી લેશું. હવે એક વાત બાકી છે, કારણ કે વોર્ડ નંબર 1 માં 1, વોર્ડ નંબર 4 માં 1 અને 6 ની પરિસ્થિતિ હજુ બાકી છે. કેવી મહેનત કરશો 2 દિવસ? ના, એ લોકો બી સંમત છે વાતમાં. એ લોકો આવતીકાલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ આવતીકાલે છે એટલે આવતીકાલે 100% પતી જશે. તમારા માથે 24 કલાકનું અલ્ટિમેટમ છે એવું લાગે ને? ના, એવું નથી. અમારી કાજે બધી જગ્યાએ વાતો થઈ ગઈ છે, એ લોકો સંમત પણ થઈ ગયા છે. આવતીકાલે તમને રિઝલ્ટ આપીશું. એવું તો છે કે સામ દામ દંડ ભેદ બધું આપી દેવાનું? ના ના ના, એ લોકો પાર્ટીના સાથે ભરાયેલા છે અને ગંડીના વિકાસ માટે એ લોકો સહયોગ આપવા તૈયાર છે.
જાણી ગયા કે ભાઈ બે જણા અપક્ષમાં બેસીને શું કરી લેવાના, એના કરતા ભલે ને ભાજપમાં જઈને કદાચ આવતી ટર્મમાં અમને મળીએ, અમારે ધર્મેશભાઈને મળ્યું, બરાબર ને, અમારે એવા બધા ઘણા બધા એવા છે ને જેને નહીં મળ્યું એવા બીજામાં કોંગ્રેસમાં જ ફોર્મ ભરી આવ્યા. એ તો રાજકારણમાં એવું રહેતું હોય, પણ આજે હમણાં જે ઉભેલા છે એ લોકોને એવી કોઈ મહત્વાકાંક્ષા નથી. અચ્છા, તો તમે જોયું એ પ્રમાણે કે ભાઈ બપોરનો સમય થઈ ચુક્યો છે, પાપી પેટ કા સવાલ है ભાઈ, અને પેટનો ખાડો પૂરવા માટે આ વિજેતા થયેલા તમામ ઉમેદવારો હાલ તો વડાપાવની મેજબાની માણી રહ્યા છે, પણ વોર્ડ નંબર 6 ની સુનાવણી ચાલી રહી છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. વોર્ડ નંબર 2 ગણદેવી નગરપાલિકા, 4 સભ્યો, 4 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈને આવી ગયા, કારણ કે મેન્ડેટ મોડું પડ્યું. અરે ત્યાં સુધી વાત મળી કે મેન્ડેટ ટેબલમાં જ પડ્યા હતા, પણ જાણી જોઈને મેન્ડેટ પહોંચતા ન કરવામાં આવ્યા એવા આક્ષેપો પણ સાંભળવામાં આવી રહ્યા છે. એ તો હવે કોંગ્રેસનું નેતૃત્વ જાણે, કોંગ્રેસની વિચારધારાને સમર્પિત લોકો જાણે, કોંગ્રેસમાંથી જેમણે ઉમેદવારી પત્રો ભર્યા હતા, આટલી મહેનત કરી હતી એ ઉમેદવારો જાણે. પણ મહત્વની વાત એ છે, ભારતીય જનતા પાર્ટી શિસ્તને ભરાયેલી પાર્ટી એમ કહેવાય છે, એમની અંદર શિસ્ત બહુ સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાતું હોય છે. તો ત્યારે ગણદેવી નગરપાલિકાના આ 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે એમની સાથે સીધી વાતો કરીશું. શું નામ છે આપનું, આપની ઉંમર કેટલી? મારી ઉંમર 57 વર્ષ. મારું નામ ભાનુબેન પટેલ. હું વોર્ડ નંબર 2 માં અને અત્યારે હું ઉપપ્રમુખની ભૂમિકા ભજવી. હવે પતી ગઈ છે અમારું. તો પાછા પ્રમુખ બનવાની આશા ખરી? ના, એ તો પાર્ટી જે કરે તે સાચું. 57 થઈ ગયા, 3 વર્ષ પછી આ લોકો તો ઘરે બેસાડી દેશે, તો પછી બેસી જવાને, બીજાને તો કાપવાને. પાક્કું ને? પાકું. કે પછી નહીં, ખુરશી તો મારી જાય? ના, ખુરશીના માટે નહીં, બીજાને તક આપીશ. કેટલા ચેલેન્જો રહ્યા તમારા 2.5 વર્ષના કાર્યકાળની અંદર ઉપપ્રમુખ પદમાં? અમારા ઘણા બધા કામો થયા. 2 નંબરની વોર્ડમાં અમારું નહીં જોઈએ તો એમ કે એટલા બધા કામો થયા કે ની ડેનેજની એટલી બધી તકલીફ હતી, પણ આ વર્ષે ડેનેજના કામો એમ પૂરેપૂરી નવી ડેનેજ લાઈન રાખી, અને જે જૂની હતી તેઓ ગાંધીનગરથી મશીન લાવીને અમે એને સાફ સફાઈ કરાવી. લાઇટની પ્રોબ્લેમ હતો, જે સતી માતાના મંદિરથી અને ફાટક સુધી, રેલવે ફાટક સુધી સ્ટેટ લાઇટ રાખી. એક્સિડન્ટો એટલા બધા થતા કે એનાથી આ વખતે અમે એક્સિડન્ટથી અમારા કેસ ઓછા થઈ ગયા. એટલે પાર્ટી ખુશ થઈને તમને પાછી ટિકિટ આપી? હવે પાર્ટીએ ખુશ થઈને આપી કે અમારા કામો જોઈને આપી. હવે પાર્ટીને તમારા કામો જોઈને પાર્ટી ખુશ થઈને પાછી તમને ટિકિટ આપી, તો હવે કેવા કામો કરશો? આ તો થઈ ગયા તે કામોની વાત હતી. નહીં, કામો બી સારા, જે બાકી રહેલા કામો અમે કરવાનો પ્રયત્ન કરીશું. ઘણા કામો બાકી બી છે અત્યારે કે બંધારે. તમે પહેલા એવા મળ્યા કે જેને કીધું કામો બાકી છે? બાકી લોકો જુઠ્ઠું બોલતા હતા. ના, એવું નહીં, જુઠ્ઠું તો કોઈ નહીં બોલે, પણ કામ બાકી છે હજી. તે અમારે કરવા માટે જ અમે આ બીજી વખતમાં ઉભા રહેવાની કોશિશ કરી લઈએ. અરે ઉભા બી રહી ગયા, મેન્ડેટ બી મળી ગયું ને આવી બી ગયા. હવે એ વાત તો પાકી કે તમે પૂર્વ ઉપપ્રમુખ છો, એટલે કોઈક ને કોઈક જગ્યાએ કોઈક સમિતિના અધ્યક્ષ તો તમને બનાવી જ દેશે આ લોકો. જે પાર્ટી જે નક્કી કરે એ મને વિચાર્યું ખરું? ના, મેં નથી વિચાર્યું કે મને આ મળે. જે મળે તે મને સ્વીકારી લેવાનું. આપનું શુભ નામ? જયલક્ષ્મી શ્રીનિવાસ ગાજર. પહેલી વાર ચૂંટણી લડી? બીજી વખત. કેવો અનુભવ? સારો. ત્યારે લડીને આવેલા હતા, આ વખતે બિનહરીફ આવ્યા? હા, સારો અનુભવ છે. એટલે આ તડકાને તાપમાં તો આરામ કરવાનો ને. બાજુની નગરપાલિકામાં જઈને મહેનત કરશો? નહીં, ફરવાનું કામ તો કરવાનું જ ને. આપનું નામ? રવિભાઈ વટુભાઈ પટેલ, વોર્ડ નંબર 2. આપની ઉંમર? 38. પહેલી વાર? કેવો અનુભવ? સારો અનુભવ. ડાયરેક્ટ મોડું મીઠું? મહેનત કરેલી. પ્રધાનમંત્રી આવાસના ફોર્મ આપણે ઘણા બધા. શનિવારે તો શાંતિથી ઊંઘ આવી ગયેલી હશે ને? ઊંઘ તો શાંતિથી કરેલી છે, તો વાંધો નહીં. કારણ કે વિકાસના કામ જ એટલા આપણે કરેલા ને ઊંઘ આરામ થઈ જાય છે કે આપણે મહેનત કરતા હતા પહેલેથી. ટોટલ અમે 238 ફોર્મ ભરેલા હતા. પ્રધાનમંત્રી આપણે બધા આપણા બની ગયેલા, તૈયાર થઈ ગયેલા. લોકો તો બહુ આશીર્વાદ આપ્યા. હા, ચોક્કસ, કારણ કે તેવા કામ કરેલા. 238 ઘર બનાવી આપ્યા તમે એટલે ફોર્મ આપણે એ પાસ થઈ ગયેલા હતા. આજે એ લોકોને ઘર બી બની ગયેલા છે. આપનું નામ? પિંકેશ સરપતિ. પિંકેશભાઈ પહેલી વાર? હા, પહેલી વાર. કેવો અનુભવ? સારો રહ્યો. વગર ચૂંટણી લડી આવી ગયા. કેનવાસિંગ કરવાની, પૈસા ખર્ચવાની જરૂર જ નહીં પડી? એટલે ચૂંટણી આવે તો પડે, તો ફરવા તો પડે જ નહીં. ફંડ ભેગું કરેલું ખરું? ના, એવું કશું નહીં. ફંડ વગર તો ચૂંટણી કેવી રીતના લડાય?
પાર્ટીએ કામ જ એટલા કરેલા છે કે આ પૈસા ખર્ચવાની જરૂર એટલે ચા નાસ્તો તો કરવો પડે ને વડાપાવ એવા મફતમાં આવ્યા ઘરે મહેમાન આવે તો પણ આપણે કરાવીએ ને એટલો તો અચ્છા હા તો વોર્ડના પૂરા કોઈ માંગતા નહીં હતા ને કે બોલ બેટ આપો ને કેરમ આપો ને સ્ટમ્પ આપો ને ના ના એવું કશું નહીં હવે માંગશે ખરા પાર્ટી પાર્ટી તો માંગશે જ ને કેવી રીતે કામ કરવાની ઈચ્છા ધરાવો છો એક સારું સંગઠનથી માંડીને નગરપાલિકામાં એક સારું વાતાવરણ રહે સારા કામો થાય ગામનો વિકાસ થાય જે સેવાઓ બાકી રહી ગયેલી છે એ કરીએ નગરપાલિકામાં જે પણ કામ હોય સર્કલ બાકી હોય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાકી હોય રોડ રસ્તામાં જે નાના મોટા જે કામ જે ચાલતા આવશે ને કરતા રહેવાના જ છે હજુ એ બધા પૂરા થાય ને એક સારું ગણદેવી ગામ લોકોની નજરે ચડે વિશ્વમાં કે દેશમાં કે સારું એક આદર્શ ગામ એક આદર્શ નગરપાલિકા બને તેની દિશામાં કામ કરવાના પ્રયત્ન કરીશું પ્રથમ વ્યક્તિ જેને કહ્યું કે આદર્શ નગરપાલિકા બને વિશ્વ ફલક પર જાય એવા પ્રયત્નો કરીશું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી કોલ 7069006329 વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને લેટેસ્ટ અપડેટ આપને જણાવતા આનંદ થાય છે કે ગણદેવી નગરપાલિકાની અંદર 21 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ચૂંટાઈને આવી ચૂક્યા છે માત્ર વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 ની અંદર એક અપક્ષના ઉમેદવારો સામે લડત બાકી છે એટલે કે ગણદેવી નગરપાલિકાની અંદર હજુ આવતીકાલે પિક્ચર સ્પષ્ટ થાય એવું લાગી રહ્યું છે કારણ કે 3 જ ઉમેદવાર જ્યારે અપક્ષમાં હોય તો 3 ઉમેદવારને તો મનાવી લેવામાં આવશે સમજાવી લેવામાં આવશે પટાવી લેવામાં આવશે કારણ કે ભારતીય જનતા પાર્ટી એમ કહી શકાય કે ભલે એ સૌથી જૂની નથી તો કોઈ વાંધો નહીં પણ વિશ્વમાં સૌથી મોટી તો ખરી તો ત્યારે આ 4 ઉમેદવારો છે ભાઈ શું નામ છે આપનું જીવનભાઈ ચિમનભાઈ તલાવિયા પહેલી વાર ડાયરેક્ટ ગોલ ડાયરેક્ટ ગોલ કેવું લાગ્યું સારું લાગ્યું ટેન્શન ફ્રી ને હવે ટેન્શન ફ્રી છે એકદમ તો ઘરે જઈને આરામ કરવાના કે બીજાને મદદ કરવાના બીજાને મદદ કરવાના ઘરે જઈને આરામ નથી કરવાના 5 વર્ષ દોડવાનું છે 5 વર્ષ દોડી છે ચોક્કસ કોઈ આશા અપેક્ષા ખરી ગણદેવી નગરમાં એમ જોવા જાય તો બધી જ આશા અને અપેક્ષામાં કામ થયા છે એમની સાથે જે કંઈ કામ બાકી હશે તે કરીશું અને લોકોનો વિશ્વાસ જીતીશું લોકોનો વિશ્વાસ જીતીશું આપનું નામ પહેલી વાર પહેલી વારમાં જ આપ બિનહરીફ ચૂંટાઈને આવી ગયા લોકોની આશા અપેક્ષા પર ખરા ઉતરવા માટે કઈ રીતે કામ કરશો લોકોના પાસે જઈને એમની સમસ્યા પૂછશું ને પછી એ લોકોનું આંટો મારશો ખરા ને હા આંટો મારવા જશો ખરા ને વોર્ડમાં હા જાઓ ને કેમ નહીં ઘણીવાર એવું થાય છે કે આપણે જોઈએ છે લોકો બૂમ મારતી હોય છે કે ઇલેક્શન આવે ને એટલે તે પગે પડે અને ઇલેક્શન પતે પછી આપણે એમના પગ શોધવા જવું પડે કે ભાઈ એમના પગ ક્યાં છે ના એવું નથી અમે જશું કામ બી કરશું ને એમને ખુશ બી કરશું એ લોકોની જે સમસ્યા છે તેનું સોલ્યુશન બી લાવશું તો સાથે જ આપનું નામ રોઝીના પહેલી વાર જી સર પહેલી જ વારમાં આપ બિનહરીફ ચૂંટાઈને આવી ગયા ગરમી ખાવાનો વારો ગયો બરાબર તાપમાં દોડવાની મગજ મારી ગઈ ફંડ બચી ગયું જી સર કેવી આશા કેવી અપેક્ષા તમે પાર્ટી પાસે શું આશા રાખો છો અને લોકો તમારી પાસે શું અપેક્ષા રાખી શકે કયા કામોને વેગ આપશો એક મહિલા તરીકે મહિલાને નડતા કામોની અંદર કેવી રીતે વેગ આપશો કારણ કે અત્યાર સુધી કોઈ સુરક્ષા વાત તો કરી જ નથી એટલે ગણદેવી એટલું બધું સેફ છે સર એમાં તો એવું છે કે અમે પહેલા તો કાર્યકર્તા તરીકે કામ કરતા હતા બહારથી કરતા હતા હવે એવું થયું કે અંદર આવીને આપણે કોઈનું કામ કરી શકીએ બધાને પૂછીએ કે શું સમસ્યા છે એનું નિરાકરણ લાવીશું કદાચ સમસ્યાનું નિરાકરણ પાર્ટીના કોઈ અન્ય નેતાની સામે જ પડ્યું હોય બરાબર દાખલા તરીકે માની લો કે ભાઈ આ ડ્રેનેજ શાખાના ચેરમેન છે અને એમનામાં જ કામ ગૂંચવાયેલું છે તો બાઈ ચડાવવાનો વારો આવશે તો અવાજ બુલંદ કરશો જી સર કરીશું આપનું નામ કેવલ કુલનચંદ્ર વસી કેરુભાઈ તમારી સામે અપક્ષ વોર્ડ એક રહી ગયો શું કહેશો લોકશાહી છે સાહેબ ને દરેકને અધિકાર છે ઉમેદવારી કરવાનો કે કોઈ જે કોઈ હશે તેણે ઉમેદવારી કરી હશે કેરુભાઈ આ લોકો તો બિનહરીફ આવી ગયા સાથે દોડશે ખરા દોડશે જ ને એ તો એક ટીમ છે ભાજપ એક પરિવાર છે ભાજપના પરિવારમાં કોઈ દિવસ વિખવાદ નહીં આવે ને એ વિખવાદ કોઈ છે જ નહીં એટલે દરેક કોઈ પણ ઉમેદવાર અમે જ્યારે બીજા કોઈ ક્ષેત્રમાં ઇલેક્શન હોય ત્યારે મદદમાં જતા હોય તો આ તો અમારા પોતાના વોર્ડનું છે તો સ્વાભાવિક છે કેટલા વર્ષથી પાર્ટીને વરાયા છો છેલ્લા 25 વર્ષથી કયા કયા હોદ્દા ભોગવી ચૂક્યા છો
ગત ટર્મમાં હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો. બીજા સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, યુવા મોરચામાં મહામંત્રી, જિલ્લાના તો છતાં બી તમારી સામે અપક્ષનો ઉમેદવાર બાકી બચ્યો હોઈ શકે ને, એવું કોઈ જરૂર શું છે? ના, એટલે આ એ લોકોની પ્લાનિંગ જ હતી કે ભાઈ 3 જ મજબૂત ઉમેદવાર મૂકવા, એક તમારા શર્માજીની સામે હોય, પ્રમુખની સામે રાખ્યો, એક સ્ટેન્ડિંગ કમિટીની સામે રાખ્યો. એવું કોઈને હું આક્ષેપ તો નહીં કરી શકું, પણ દરેકને અધિકાર છે. કોઈ કારણસર એમણે ઉમેદવારી કરી તો કોઈને પણ વિચાર આવે ને, જો પ્રમુખ તો કે ભાઈ એની સામે અપક્ષ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો એની સામે અપક્ષ. હા, તો કોઈ ઉમેદવારી કરી શકે, એવું કોઈ આપણે કોઈના પર આક્ષેપ નહીં કરી શકીએ કે આ જ કારણસર કોઈ મને ટાર્ગેટ બનાવતું છે, એવું કોઈ હોઈ શકે નહીં. અહીં ઘરકાભેદી લંકાડા એવું તો નથી ને? ના ના, એવું કોઈ નથી. એવું કોઈ વોર્ડ નંબર 6 ના પ્રથમ 3 ઉમેદવાર આપ જુઓ છો એ બિનહરીફ ચૂંટાઈને આવી ચૂક્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હજુ આવતીકાલ સુધી રાહ જોશે. એમના વિશ્વાસ મુજબ મનાવી લેશું 3 જ સભ્યો બચ્યા છે અપક્ષમાં. વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 6, બાકી 21 પર ભગવો લહેરાઈ ચૂક્યા છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ને આપ ફ્રેમમાં જોઈ શકો છો કોઈ નામની ઓળખ આપવાની જરૂર નથી. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર અમિતાબેન અને પોતે તો બિનહરીફ ચૂંટાઈને આવ્યા. ગણદેવીમાં પણ આજે રિઝલ્ટ આવી ગયું ને 21 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જે ખરા એ બિનહરીફ ચૂંટાઈને આવ્યા છો. સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ બિનહરીફ ચૂંટાઈને આવ્યા અને હવે જે 21 ચૂંટાઈને આવ્યા છે, શું કહેશો? આજે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે સોનાનો સૂરજ ઉગ્યો એમ કહું તો ખોટું નથી. આજે નગરપાલિકામાં પણ અમારી જે બધી સીટો હતી તેમાં અમે બિનહરીફ જ્યારે ચૂંટાઈ આવ્યા છે ત્યારે નગરપાલિકા વિસ્તારમાં જે લોકો આવે છે, કાર્યકર્તા મિત્રો છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અમારે જિલ્લા પંચાયતમાં પણ 3 સીટ અને તાલુકા પંચાયતની પણ અમુક ગણદેવીની સીટો બિનહરીફ આવી છે. ત્યારે તમામ કાર્યકર્તા મિત્રોને અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોની અંદર જે ઇલેક્શન આવવાનું છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે તમામ ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતવાના જ છે. આગામી સમયમાં પણ તમામ ઉમેદવારો જે ખરા જંગી બહુમતીથી જીતવાના છે. વધુ સમય એમનો નથી રહેતા કારણ કે એમને હજુ ઘણા બધા કામો છે, પોતાના કામની અંદર વ્યસ્ત છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને ભવ્ય જીત. જી હા, ચૂંટણી પહેલાથી જો જીત મળી ગઈ હોય અને તે બી તૈયાર થાળીમાં પીરસીને, તો એ તમારે જોવા આવવું પડશે ગણદેવી નગરપાલિકાની અંદર. જી હા, ગણદેવી નગરપાલિકાની અંદર કોંગ્રેસે તૈયાર થાળી આપી દીધી અને જેની ઉજવણી પણ થઈ ગઈ. અને ઉજવણીની અંદર ધારાસભ્ય અને મંત્રી નરેશભાઈ પટેલ પોતે અને સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ. નરેશભાઈ, આ તો સામી થાળી પીરસીને આપી, શું કહેશો? ગણદેવી નગરનો જનતાનો આભાર માનવો પડે. ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ ભરોસો. શરૂઆતમાં કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ મળ્યા નથી. માંડ બહારથી બીજા વોર્ડથી શોધવા પડતા હતા. માંડ ઉમેદવારો 5-7 મળ્યા તો મેન્ડેટ પહોંચાડવામાં નબળા પડ્યા. એના કારણે આજે ગણદેવી નગરમાં જે રીતેનો વિકાસ થયો, આદરણીય મોદી સાહેબ ઉપર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ઉપર, હર્ષભાઈ ઉપર અને અમારા આદરણીય CR પાટીલ સાહેબ ઉપર જે રીતેનો ભરોસો છે, એના કારણે આ ગણદેવી નગરની અંદર ઐતિહાસિક ઘટના બની છે અને 21 જેટલા સભ્યો આજે બિનહરીફ થયા છે. અને કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર નથી, આપ પાસે કોઈ ઉમેદવાર નથી, એ ઘણા સમયથી ગુમરાહ કરવાના પ્રયત્ન કરતા હતા. પણ આજે ચોક્કસ રીતે એ લોકોની નિષ્ફળતા, એમના ઉપર કેટલો ભરોસો, એ બધું જ બહાર આવી ગયું છે. અને આજે પણ ભારતીય જનતા પાર્ટી પાસે ભરોસો છે, એ યથાવત છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ સતત બીજી ટર્મ. અને જો વાત કરીએ તો ભૂરા કાકા, નવસારીમાં 2, ગણદેવીમાં 21, તાલુકા અને જિલ્લા પંચાયતમાં 13. યશ કલગી ફરીવાર તમારા માથા ઉપર સામે ચાલીને આવી છે અને તમે સ્વીકારી છે. બાકીની જગ્યાએ કારણ કે હજુ ગણદેવીની 3 સીટો અને એમાં પણ અમારા પ્રાણેલાભાઈએ તો કહી દીધું કે તો બધા અમારા જ છે ને તમે કાલે પિક્ચર જો સ્પષ્ટ થઈ જશે, અમે પૂર્ણ બહુમત લઈને આવશું અને એ પણ વગર ઇલેક્શને. શું જણાવશો? આ યશ કલગી તો અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ
અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને આ જ વિસ્તારના સાંસદ એવા CR પાટીલ સાહેબના આ જ વિસ્તારના લોકોની અંદર હર હંમેશ સાથે રહીને લોકો વચ્ચે રહીને જે કામગીરી કરી અને બંને સરકારો ડબલ એન્જિનની સરકારો જે લોકોના સુખાકારી માટે જે યોજનાઓ બનાવી અને લોકોને જે ભારતીય જનતા પાર્ટી પર ખૂબ મોટો ભરોસો પેદા થયો એને લઈને આજે અમને આ પરિણામ હાંસલ થયું છે. કારણ કે અમારા પાર્ટીના કાર્યકર્તાઓની જે અથાગ મહેનત છે આમાં યશ ખાલી પાર્ટીના લોકોને નહીં આપવું પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પર ખૂબ મહેનત કરી અનેક લોકો પણ આ અભિયાનમાં જોડાયા અને અત્યારે નવસારી જિલ્લામાં જે છેલ્લા સમાચાર આવે છે એ પ્રમાણે નવસારી જિલ્લાની જિલ્લા પંચાયતની 6 સીટો, મહાનગરપાલિકાની 3 સીટ અને તાલુકા પંચાયતની 11 સીટ અને ગંડેવી નગરપાલિકાના 21 જેટલી સીટો એટલે લગભગ 41-42 જેટલી ટોટલ સીટો અમારા ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે મારા તમામ ઉમેદવારોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છા. સાથે સાથે ખાસ કરીને મારા કાર્યકર્તાઓનો પણ હું આ તબક્કે ખાસ આભાર માનું કારણ કે અમારા કાર્યકર્તાઓ બી આ અભિયાનમાં ખૂબ મોટી મહેનત કરી છે. એને લઈને અમને સફળતા પણ મળી છે અને ખાસ કરીને અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબની હર હંમેશ એમની માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકોની કેવી રીતે વધારે વધારે સેવા કરી શકીએ, લોકોને સુખાકારી માટે શું કામગીરી કરી શકીએ એ એમને હંમેશા અમને દિશા દર્શન આપી. એને લઈને અમારા કાર્યકર્તાઓ અને લોકોમાં ભારતીય જનતા પાર્ટી પર ખૂબ મોટો ભરોસો અને વિશ્વાસ પેદા થયો છે. એને લઈને આજે સામેથી લોકો ઘણા બધા જે લોકો બિનહરીફ થયા છે સામેથી લોકો આવીને કે ભાઈ આવી વિકાસની રાજનીતિ સબકા સાથ સબકા વિકાસ અને આવા સારસ લોકો જ્યારે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ હોય અને ખાસ કરીને આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી આવા લોકો જ્યારે વહીવટમાં બેઠા હોય ત્યારે લોકોને એના પર ખૂબ મોટો ભરોસો અને વિશ્વાસ છે. એને લોકો લઈને લોકો સામેથી આવીને પોતે ભરેલા ફોર્મ પરત ખેંચી ગયા છે. એના માટે મારી બધા જ લોકોને શુભેચ્છા અને મારા પાર્ટીના કાર્યકર્તાઓને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને અભિનંદન પણ આપું છું. અમારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા શ્રી નરેશભાઈ પટેલ, અમારા પ્રભારી શ્રી શંકરભાઈ, અમારા સાંસદ શ્રી આપણા ધવલભાઈ અને અમારા ચૂંટણી ઇન્ચાર્જ એવા શ્રી અશોકભાઈ ધોરાજીયા સતત આ કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા હતા. એને લઈને અમારી પાર્ટીના ખૂબ મોટી સફળતા મળી છે. આજે ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે કારણ કે ઐતિહાસિક જીત અમે નવસારી જિલ્લામાં મેળવ્યા છે. આભાર. આપનો વિસ્તાર અને આપના વિસ્તારની અંદર જ્યારે આપ ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા ત્યારે જાણે કે એક વિજય સરઘસ નીકળ્યું એવું લાગી રહ્યું હતું. તો આજે તો એનાથી ડબલ નીકળશે અને આપ પોતે પ્રત્યક્ષ સાક્ષી થવા જઈ રહ્યા છો. તો ત્યારે વિધાનસભા પણ આપનું એક કદમ આગળ વધશે કારણ કે આપનો મત વિસ્તાર અને એની અંદર જો આ પ્રમાણે 21 સીટો બિનહરીફ અને કદાચ આવતીકાલે એમ થઈ જાય કે ભાઈ 24 બિનહરીફ થઈ ગઈ તો એ યશ કલગીનો શ્રેય આપ કોને આપશો? હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને અને કાર્યકર્તાઓને આપું છું. ખાસ કરીને મોદી સાહેબ જે રીતે શાસન કરી રહ્યા છે અને ગુજરાતનું જે શાસન છે ડબલ એન્જિનની સરકાર છે અને ડબલ એન્જિનની સરકાર ઉપર મારા મત વિસ્તારના દરેક મતદારોને ખૂબ ભરોસો છે. જે દિવસે ફોર્મ ભરવાની વિધિ હતી એ દિવસનો માહોલ તમે જો ને એ જ દિવસે મારી સ્પીચમાં કહ્યું છે કે અમે નવસારીની તમામ સીટો જીતશું અને જ્યારે આટલી મોટી સંખ્યામાં બિનહરીફ થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી તરફ વાતાવરણ છે. અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, અમારા જગદીશભાઈ, અમારા CR પાટીલ સાહેબ અને પૂરી ટીમને હું અભિનંદન આપું છું કારણ કે એ લોકોનું પ્લાનિંગ એ અમારો નીચેનો કાર્યકર્તા એને માથે ચડાવે છે અને કાર્યકર્તા માથે ચડાવીને કામ કરે ત્યારે સફળતા ચોક્કસ મળતી જ હોય છે અને કરેલા કામો ઉપર મતદારોને પૂરો ભરોસો છે એનું આ પરિણામ છે. કરેલા કામો ઉપર મતદારોને પૂરો ભરોસો છે જેનું આ પરિણામ છે અને પરિણામના સ્વરૂપે આપ નિહાળી શકો છો એ મુજબ કે ગણદેવી નગરપાલિકાની અંદર 21 સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ ચૂંટી લીધી છે અને જેની જ વિજય ગાથા આપ નિહાળી રહ્યા છો. તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહેશું. ઇલેક્શનને લઈને નિહાળતા રહો. નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સર રાજપૂત સાથે હું મહેશ ભટ્ટ.